સુરતમાં મેટ્રોની કામગીરીમાં લોન્ચર ચડાવતી વખતે ક્રેન જે ઘર ઉપર પડી એ બંગલાનો ભાગ તૂટી ગયો હતો। સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોના 4.15 કિલોમીટર લાંબા સરથાણા નેચર પાર્ક કાપોદ્રા રૂટ પર વરાછામાં ગુરુવારે સાંજે 5:30 વાગે દુર્ઘટના સર્જાઈ હતી। બે ક્રેન વડે 130 ટનના ગર્ડર લોન્ચરનું બોક્સ ફિટ કરતી વેળા એક ક્રેનમાં હાઇડ્રોલિક પ્રેશર ઘટી જતા તમામ વજન બીજી ક્રેન પર આવી પડ્યું હતું, જેને કારણે તે ક્રેન એલજી બોક્સ સાથે બાજુમાં યમુનાનગરના બંગલા નંબર 13 પર તૂટી પડી હતી, જેથી બંગલાનો ભાગ તૂટી ગયો હતો। મહત્વની વાત છે કે બંગલાના માલિક બહારગામ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। પોતે બિલ્ડર એવા બંગલા માલિક મહેશ દેસાઈએ જણાવ્યું કે હું, મારી પત્ની અને 2 બાળકો રોજ સાંજે બાલ્કનીમાં બેસતા ત્યાં જ ક્રેન પડી હતી। જોકે બંને બાળકો 2 દિવસ પહેલા જ વિદેશ ગયા છે અને હું અને પત્ની વડોદરા ગયા હોવાથી આખો પરિવાર બચી ગયો। સાંજે 4:30 વાગે ક્રેનનું મુહૂર્ત કરી મેટ્રોના કર્મચારીઓ પેંડા તથા શ્રીફળનો પ્રસાદ આપી ગયા હતા। અમે બેઠા હતા ત્યારે અચાનક કંઈ તૂટવાનો અવાજ આવતા અમે ભાગ્યા અને પાછળ ફરીને જોયું તો જ્યાં બેઠા હતા ત્યાં લોન્ચર તૂટી પડ્યું હતું। અમે જે બાકડા પર બેઠા હતા તે પણ તૂટી ગયા હતા। મોડી રાત્રે 9 વાગે પણ બંગલામાંથી કંઈ તૂટવાનો અવાજ આવતા સામેનો 17 નંબરનો બંગલો પણ ખાલી કરાવાયો હતો। દુર્ઘટના અંગે મેટ્રોના અધિકારીએ કહ્યું કે જરૂરી તમામ પ્રોસિજર મુજબ કામ ચાલી રહ્યું હતું। આ મિકેનિકલ ફેલ્યોર છે। ક્રેનની મદદથી લોન્ચિંગ ગર્ડર બોક્સ ઉપાડી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। 2 ક્રેનને એક બંગલો કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું છે। પ્રથમ દ્રષ્ટિએ આ એક અકસ્માત જ છે। એલજી બોક્સ લિફ્ટિંગ દરમિયાન તમામ માપદંડોનું પાલન કરાયું હતું, પરંતુ ફેલ્યોરના કારણે અકસ્માત સર્જાયો છે, જેની તપાસ શરૂ કરી છે। ક્ષતિગ્રસ્ત મકાનના માલિકને નિયમો અનુસાર યોગ્ય વળતર આપવામાં આવશે। માંગ છે તમારી? અમે કાલે બરોડા હતા, પછી ડાકોર ગયેલા હતા, ત્યાં અમને સમાચાર મળ્યા કે આ લોકો ક્રેનમાં કંઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આખું તૂટી ગયું, ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળાએ ઉપર જઈને જોયું તો સ્લેપો વળી ગયેલા છે। આ રીતની ઘટના બની અને ભગવાનનો પાડ કે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાનિ ન થાય। હવે તમારી શું માંગ છે? આમાં જવાબદાર દરેક વ્યક્તિ, મેટ્રો કે કોન્ટ્રાક્ટર, જે કોઈ એન્જિનિયર, એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય। ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ। મેટ્રોવાળાએ તમને કોઈ સંપર્ક કર્યો છે ખરી? ના, કોઈ મળવા। તમારું મકાન તૂટી ગયું છે, હવે રહેવા લાયક નથી રહ્યું, તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવી છે? ના, એની કોઈ મને ફોન નથી આવ્યો અને એની કોઈ જરૂર નથી। આ આખો વિસ્તાર છે, ગમે એના ઘરે જઈએ, ગમે એના ઘરે રહીએ કાયમ છે। મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય, તમે સવારે તાળું મારીને જાઓ, સાંજે આવો તો ઘર બહાર વગરના થઈ જાઓ, તમારા પહેરવાના કપડાં ન હોય તમારી પાસે, આવી હાલત થઈ એમ। પણ આપણે કોઈની એવી સહાય નથી જોતી, આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની। 10 मिनट की है, अभी तो 1 घंटा ऊपर हो गया सर। अभी थोड़ा सा इन्वेस्टिगेशन कर रहे थे। अभी आप बोले 10 मिनट के मुझे रोड आपको क्लोजर पता होगा ना निकालना कितने है। लेबर काम पे लगे थे, वो तो पता होगा। इस पूरे काम में कितने लेबर्स काम में लगे हुए थे? लेबर है जितने रिक्वायर्ड थे लगे हुए हैं। कितने लेबर्स थे? जितने रिक्वायर्ड लेबर्स हैं वो लगे हुए हैं। कितने नहीं पता आपको? कितने 30-40 लेबर होते हैं कम से कम। कैसे घटना कैसे बनी? कैसे घटना 30 या 40? अब ये मुझे देखना पड़ेगा, मेरे पास बहुत सारी मतलब आपको कुछ पता ही नहीं ना, आपकी यहाँ पे हाजिरी नहीं थी। एक एलजी के पास में 20 से 25 लोग होते हैं, जो रिक्वायर्ड है 25 लोग थे। आपके जो ड्राइवर्स थे वो ट्रेन थे कि नहीं थे? सारे ट्रेंड है, सारे ट्रेंड है। सेफ्टी प्रिकॉशन क्या रखे? प्रोफेशनल सेफ्टी प्रिकॉशन क्या रखे थे यहाँ पे? सारी सेफ्टी प्रिकॉशन ली गई है। और कैसे घटना कैसे बनी? घटना ऑटोमेटिक मतलब जो हुई है वो घटना हुई है। कैसे बनी मैं आपसे जानना चाहता हूँ। कैसे उसको तो इन्वेस्टिगेट करना पड़ेगा ना, तब ना बताएंगे। आपको मालूम है स्थल पे आए तो 1 घंटे में कैसे इन्वेस्टिगेट होगा सर? आप ही बताइए, थोड़ा सा टाइम लगेगा ना इसको। क्या कामगिरी क्या चल रही थी? क्या सर जी, प्री प्राइमरी आपको क्या लगता है कैसे बनी? मुझे सब लोगों से एक ही रिक्वेस्ट, काम चल रहा है मुझे हाँ जी, हम जो लॉन्चिंग गर्डर में सेगमेंट इरेक्शन करते हैं, वो इरेक्शन करते समय एलजी का बॉक्स उठा रहे थे हम। एलजी का बॉक्स उठाते समय वो गिर गया है।